જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર માટે મહત્વપૂર્ણ વિકાસ કાર્યરૂપે કેશોદ નગરપાલિકાની નવી કચેરી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, કારોબારી ચેરમેન અજયભાઈ કોટક, નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ તેમજ શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ખાતમુહૂર્તમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, નગરપાલિકાના સભ્યો તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિર્મિત બિલ્ડિંગ પૂર્ણ થયા બાદ કેશોદ શહેરના નગરજનોને નગરપાલિકાની સેવાઓ વધુ સુવિધાજનક રીતે ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। વિઠલાણી કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ આજરોજ કેશોદ નગરપાલિકાનું નવનિર્મિત બિલ્ડિંગ એમનું ખાતમુહૂર્ત આપણા વિસ્તારના આદરણીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ, અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, કારોબારી ચેરમેન શ્રી અજયભાઈ કોટક, સાથી સદસ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, કેશોદ નગરપાલિકા કર્મચારી પરિવાર અને શહેરના ગણમાન્ય અતિથિગણની હાજરીમાં સંપન્ન કરવામાં આવ્યું। આ નવનિર્મિત બિલ્ડિંગ છે એ સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ 6 કરોડની નવા બિલ્ડિંગ માટે જે ફાળવવામાં આવી છે એમાંથી આ બિલ્ડિંગ આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે 2025-26ની સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વધારાની 1.5 કરોડની ગ્રાન્ટ છે એ પણ આના માટે ફાળવવામાં આવી। એટલે કુલ 7.5 કરોડના ખર્ચે આ G+3 3 માળનું જે બિલ્ડિંગ છે એ અહીંયા નવનિર્મિત થશે, જેથી નગરપાલિકાનું અદ્યતન આધુનિક સુવિધાસભર જે બિલ્ડિંગ છે એ સ્ટાફને મળશે અને લોકોને પણ કેશોદ છોડી અને કેશોદથી દૂર જવું નહીં પડે। શહેરની મધ્યમાં આ બિલ્ડિંગ છે એ લોકોની સુખાકારીમાં પણ વધારો કરશે અને એમને રોજબરોજની જે કંઈ ફરિયાદો છે, રોજબરોજના જે કંઈ પ્રશ્નો છે એના નિકાલ માટે ચારચોક મધ્યે જ જે જૂનું બાલ મંદિર બિલ્ડિંગ હતું ત્યાં આ નવું બિલ્ડિંગ છે એ સાકારિત થશે અને જેથી લોકોની સુવિધામાં વધારો થશે। મધુર રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।